મિત્રો વન સ્ટોપ વિઝા સોલ્યુશન સિદ્ધાર્થ એન્ટરપ્રાઇઝ પોરબંદરમાંથી હું છું દિલીપ ચાવડા। મિત્રો ઇઝરાયલ વર્ક વિઝામાં જવા માટે, ઇઝરાયલ કન્સ્ટ્રક્શન કામમાં વર્ક વિઝામાં જવા માટે અમારી સાથે જે લોકો જોડાયેલા છે અને દિલ્હીનું ઇન્ટરવ્યૂ દેવાનું બાકી છે અને એમને થોડું ઘણું કામ આવડે છે, કારીગર છે, કામ આવડે છે, પણ એમણે ટેકનિકથી કામ નથી કર્યું કે ભાઈ દિલ્હી ઇન્ટરવ્યૂમાં કઈ કઈ ટેકનિકથી કામ આવડવું જોઈએ, કેવા કેવા ડ્રોઈંગથી કામ આવડવું જોઈએ, બરાબર કઈ રીતથી કામ આવડવું જોઈએ, એ રીત, એ ટેકનિક, એ ડ્રોઈંગથી કામ શીખવાડવા માટે અમે જે છે પોરબંદર જીઆઈડીસીમાં અમારું જે છે કન્સ્ટ્રક્શન વર્ક માટે ટ્રેનિંગ સેન્ટર ખોલેલું છે। આમાં જે છે નીચે જે છે તમને એમનું એડ્રેસ પણ આપેલું છે। મિત્રો આ ટ્રેનિંગ સેન્ટર શીખવા માટે નથી કે જેમને સાવ નથી આવડતું એમને શીખવા માટે રાખેલું નથી। આ ટ્રેનિંગ સેન્ટર જે લોકો પ્લાસ્ટર, લાદી, સેન્ટિંગ કે લોખંડનું કામ કરે છે પણ એમને ડ્રોઈંગ કે શીખવું છે કે ટેકનિક શીખવી છે, એમને વધુ શીખવા માટેનું આ સેન્ટર કર્યું છે। આવો મિત્રો અંદર જે કઈ રીતે આવો મિત્રો અંદર કઈ રીતે પ્રવૃત્તિ ચાલે છે એના વિશે આપણે વિગતવાર જોઈએ। મિત્રો અહીંયા ચાલે છે અમારે પ્લાસ્ટરની પ્રેક્ટિસ। પ્લાસ્ટરવાળા મિત્રો વર્ષોથી કામ કરતા હોય પણ આમને દિલ્હી આપણે ઇન્ટરવ્યૂ માટે લઈ જવા છે, તો હવે એમને કઈ કઈ બાબત પરફેક્શન માટે, પાસ થવા માટે, રિઝલ્ટ લાવવા માટે કઈ કઈ બાબતની ધ્યાન રાખવામાં આવશે એમની માટે જે છે અમારા જે અનુભવી મિત્રો છે, અમારા ફોરમેન છે, અમારા કારીગરો છે, એ એમને પ્રેક્ટિસ આપે છે। મિત્રો એ જ રીતે લાદી, બરાબર લાદીવાળા પણ મિત્રો જે છે કામ કરતા હોય તો એને કઈ રીતે કેટલા હથિયારો, કયા ઇન્સ્ટ્રુમેન્ટનો કઈ રીતે ઉપયોગ કરવાનો, કેટલી બાબતોનું ધ્યાન રાખવું, એ પ્રમાણે આપણે પ્લાસ્ટરની જેમ લાદીની પણ પ્રેક્ટિસ પૂરેપૂરી કરાવીએ છીએ। કટરિંગ કાર્પેન્ટર, કોલમ છે, બીમ છે, એમના મેજરમેન્ટ કઈ રીતે હોય છે, શું ટેકનિક ધ્યાનમાં રાખવાની હોય છે, શું વસ્તુ ખાસ કરીને શીખવાની હોય છે, એમનું પણ કાર્ય જે છે આપણા આ ટ્રેનિંગ સેન્ટરમાં ખૂબ સારી રીતે ચાલે છે। અને માત્ર સ્ટીલ ફિક્સરની ખૂબ મોટી સંખ્યા, આટી કઈ રીતે મારવી, જાળી કઈ રીતે બનાવવી, ચેર કઈ રીતે બનાવવી, આ બધી જ વસ્તુ જેટલું સ્ટીલ ફિક્સરમાં આવે છે એ બધી જ વસ્તુની પ્રેક્ટિસ જે છે એ મોટી સંખ્યામાં, બહોળી સંખ્યામાં આપણા વર્કશોપમાં થઈ રહી છે। એટલે આ ટ્રેનિંગ સેન્ટરનો કોઈ ચાર્જિસ નથી। આમાં પ્લાસ્ટર, લાદી, સેન્ટિંગ કે લોખંડ જે વસ્તુ શીખવા માટે આવો છો એમની બધી સાધન સામગ્રી, ઇન્સ્ટ્રુમેન્ટ અને બધી જે છે જે વસ્તુઓ જરૂરિયાત હોય એ બધી વસ્તુઓ અમારા વર્કશોપમાં, અમારા ટ્રેનિંગ સેન્ટરમાં છે। અને આ ટ્રેનિંગ સેન્ટરનો કોઈ ચાર્જિસ નથી, એકદમ ફ્રી ઓફમાં છે। અમારી સાથે, મારી સાથે જે લોકો દિલ્હી ઇન્ટરવ્યૂ માટે આવવાના છે ઇઝરાયલ કન્સ્ટ્રક્શન વર્ક માટે, એ લોકોને જેને શીખવાની જરૂરિયાત હોય એ લોકો અહીંયા આવી શકશે અને શીખી શકશે। ટ્રેનિંગ સેન્ટર જે છે પોરબંદર જીઆઈડીસીમાં આપેલું છે। પૂરેપૂરું એડ્રેસ આ વિડીયોની નીચે હું આપું છું। અને બીજી વસ્તુ જે પોરબંદર જીઆઈડીસીમાં આવે છે, પૂરેપૂરું એડ્રેસ જે આ વિડીયોની નીચે હું આપું છું। અને બીજી વસ્તુ, ટ્રેનિંગ સેન્ટર સોમવારથી લઈને રવિવાર સુધી દરેક દિવસ માટે સવારે 9 વાગ્યાથી લઈને 6 વાગ્યા સુધીનો ટાઈમ છે મિત્રો।